ફાઇનલી કેવું હોય? મજા આવે? મજા જ આવે ને, આખો દી યાદ કરી. મહાદેવર કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જઈશો. મજામાં ના હોય તો મજામાં રહેવાનું. ફરી એકવાર અમારા નવા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે. અને આજનો બ્લોગ કંઈક ખાસ રહેવાનો છે, અને એ પણ કંઈક નવી શરૂઆતથી, અને એ પણ ગામડે થઈને સુરતનો પહેલો બ્લોગ છે અમારો. પણ વાત એવી છે કે વાગી ગયા છે 6. આખો દિવસ કામમાં ગયો, એટલે કામ હોય તો તમને કહેવાનું થતું અમારે નથી. તમને ખબર પડી જ ગઈ છે કે અમારું શું કામ હતું. તમને યાદ આવી જ ગયું છે, યાદ નહીં પણ ખબર પડી જ ગઈ છે 100% કે આખો દિવસ શું કામ કરવાનું. પણ આપણી પાસે ને આખો દિવસ કામમાં તો નાવાનો ટાઈમ રહ્યો નહીં, તો એની કપડાં થઈને આમનામ છે આખો દિવસ બધું મૂકી દીધું મસ્ત ફર્સ્ટ ક્લાસ. અને હવે આપણે જવાનું છે પેલા નાવા. પછી હું તમને આગળ બતાવીશ અમારા ઘરમાં. સોરી ઘરમાં હાલો ને ભાઈ, ઘરમાં ત્યાં તો ઘર જ તે અમારું ઘર જ બધું બતાવીશ. ત્યાં હું તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં બને રહીજો. પહેલાં છે ને મસ્ત બધા નાહી નાખું, ફ્રેશ થઈ જાઓ, પછી મળી જાય. કન્ટિન્યુ બ્લોગમાં બને રહીજો. તો મિત્રો અત્યારે હું નાઈન ફ્રેશ થઈ ગયો છું, મસ્ત મજાનો. મજા આવી ગઈ નાવાની, કારણ કે હાથ પડી ગઈ. આખો દિવસ ચાલો નવો કરતો કામમાં હતો, એટલે નાઈ નાખ્યો છે અને નાઇટ ડ્રેસ પહેરી લીધો છે. અને વાત મારી એ કહેવાની હતી બ્લોગમાં કે અમે છે ને સુરત આવી ગયા છીએ ગામડેથી. સુરત તો આવી ગયા છે, સાથે ને ફાઇનલ બીજા ઘરે પણ આવી ગયા છે અત્યારે રહેવા. કારણ કે એનાથી રૂમ ચેન્જ કરી નાખી તરત જ. અમારે કેટલા દિવસથી ફેરવાની રૂમ નોટ મળતી, તો અત્યારે મળી ગઈ છે ને અત્યારે રૂમ ફેરવી નાખી છે. 2 દિવસ થઈ ગયા, બ્લોગ બનાવવાનો બાકી હતો, બનાવ્યો નહોતો. ચેન્જ કરીને તો બનાવી છે ના જઈને પછી બનાવી. જો આ છે અમારી મસ્ત મજાની રૂમ, તમે જોઈ શકો છો. ને આ આવી ગયા અમારું કિચન. હાય, શું કરો છો? એવું છે, જો આ અમારું કિચન છે. બહુ મોટું કિચન છે ને. ઓડી એક રૂમ આવે અમારી, અને આ અમારા ભગવાન છે. જો રાય માતાજી, આ અમારો કાનો. હજી મારે દીવાબત્તી કરવાનું બાકી છે. તો આ ઘોડો બધું સામાન બધું આવી ગયું છે. તો જમવાનું શું બનાવવાનું છે? હું નહીં બને કે એટલે કામ એટલે કે સવારની વાત, સવારે ભૂખે લાગી, સવારમાં કંઈ ખાધું નથી, બહારથી નહીં હાલે ખાવાનું કર્યું. હા, અને જો કિચન આ બધું પાછું બધું મૂકીને વહી ગયું છે. હા, હું મહેંગી અત્યારે કાંઈ મહેંગી નથી ખાવાનું. જો આ કિચન તો બધી. હવે મારી રૂમ બતાવો તમને. જો મસ્ત મજાનું કિચન છે. આ બાજુના કિચન થઈ ગયું, આ વચ્ચે સંડાસ બાથરૂમમાં આવી જાય. ને આ અમારો છે બેડરૂમમાં તમને બતાવું ને તો બધી વસ્તુ મુકાઈ ગઈ ને. જે ખાસ વાત કહેવાની છે એટલે કે અમારી આ મારો બેડરૂમ જો મસ્ત મજાનો છે ને, રેડી બેડ આવી ગયો છે, લાઇટિંગ વાળો. ફાઇનલી કેવું હોય? મજા આવે? મજા જ આવે ને, આખો દી યાદ કર્યું છે. હે, કારણ કે આખો દિવસ અમે આ કામમાં હતા. જો આ બેડ ગોઠવવામાં મારો કબરનો બેડ છે, બેડ બધું લાવી નાખ્યા છે તમે. ઉપર ફોટો પણ આવી ગયો છે. અને સાથે હે આ મારા ઢીંગલા જો, ઢીંગલા બેઠા બે, એક તું છે ને હું છું. અને ઉપર ફોટો પણ મસ્ત મજા લાગી જ દીધો છે. અને સાથે જો આને શું કે કબાટ પણ આવી ગયો છે અમારો. કબાટ છે, અને આ બાજુમાં ડ્રેસિંગ કાર છે. બધું ગોઠવાય પણ ગયું છે. ફાઇનલ જો જોઈ શકો છો. કપડાં બપડા બધું ઓલરેડી બધું ગોઠવાઈ ગયું છે અમારોમાં. કપડાં બપડા બધું આવી ગયું છે. હા કયું? અને આ બધું બાલ્કની પણ અમારે બારી. અને અમારે તો સાથે આ અમારો કાનો એક આવ્યો. આ મસ્ત ફોટો છે ને ટપુ, એક નંબર લાગે છે. તો ફ્રે બળીને એક હરખો તમને આખે છે બધા જો. આ અમારો બેડરૂમ છે, લાગે ને મસ્ત? હવે ઓલી રૂમ કરતાં સારી લાગે નીચે કમેન્ટ કરતા રહેજો. અને અહીંયા છે ને મારો કલર મારવાનો રહી ગયો. એક આ બાકી છે. ક્યાં એ મકાન માલિક કેમ કહે છે 2 મહિનામાં કલર લાગી જાય છે, એટલે આખામાં કલર આવી જશે. પછી મસ્ત રૂમ થઈ જાય. શું કહેવું? સારો હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં બને રહી જાય. હવે જમવાનું કરો, હવે ભૂખ લાગી છે, સવારની વાત. સારું હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં બને રહે. તો મયુર જો અત્યારે દીવાબત્તી કરે છે. જય માતાજી. ભગવાનની ગોઠવાઈ જાય મસ્ત. ભગવાનની એવી પણ અહીંયા કાળું થઈ ગયું છે. એ ન્યા તો ત્યાંનું કાળું જાય નથી કે કાળું. હારું માં રસોઈ કરે ને રસોઈ કરી નાખવાનું. તમે ખાવાનું ભૂખ લાગી હવાના સાય નથી પીધી. નતું કરી દેવું પણ હવે કરી દો હાલો ને. હું થાકી જ ગઈ છું. થાકી ગયો એટલે કરવું તો પડે ને. ઘરે છો હું નતું કર, બધા એમ કે બહાર જ ખાવ. પછી એમ નથી કીધી દીવાબત્તી કરવા દે પેલા. બધા કોમેન્ટ કરશે દીવાબત્તી કરતા વાત કરે છે. જો દીવાબત્તી કરે.
બધા એમ કે હું દીવાબત્તી કરે મને હું બતાવે હું જોઉં છું ને બતાવું છું હું માંગે છે ભગવાન પાસે તો એ બધા રોજ હું બ્લોગમાં માંગુ છે કે હું આ પગે દીવાબત્તી કરે એને જોવાનું હું માંગો છું મેં તો માંગુ છું અત્યારમાં ખાવાનું કરી દે એમ હાલો ખાવાનું જ કરી દઉં હું આ ખાઈ લઉં ને તમને ખાવાનું કરી દઉં હાલો પકડવાનું હાલ બનાવ મેં ખાવાનું જલ્દી હાલ ત્યાં ભાઈ અહીંયા આરામ કરે હવે આરામ કરવાનો મારે હું પેલા ગાડી લેતો તો એ ટીકડી લાવું ત્યાં હું જાય આરામ કરવાનો જ. હા આ બાબો મસ્ત જો એ મસ્ત લાગે જો તો બહાર ગાડી હરકી કરાવવાના છે ટપુ મસ્ત મજાનું જમવાનું તૈયાર કરી નાખ્યું છે રોટલી છે એ થાળી મેરી લઈએ ને રોટલી બનાવી છે રીંગણા બટાકાનું શાક છે ને મસ્ત મજાની ઠંડી છાશ ને એમાં મસાલો નાખીને હા કાંદા ચટાકા ફટાકા ટપુનું મોઢું પડી ગયું છે કારણ કે એને છે ને માથું જો થાકી ગઈ હે એટલે આપણે થાક્યા એટલે એટલું બધું બોળ બોળ કાંઈ કર્યું ને આ બધું મૂક્યું ને એમાં એટલે હે ગોઠવ્યું એટલે તો બધો સામાન એ બધું ગોઠવ્યું ને ટપુ થાકી ગઈ આ બધા કેટલો બધો સોફા ફ્રીજ ને હાવ કેવું થતું એમ આપણે દાળિયા કરી લેવાનું ને હવે તો જમવા બેસી જાય જેઠીઓ તો અમારે સારું સારું હાલો જમી લેવી અને અમારું છે ને બાસુ બહાર જવાનું છે કેટલા ટાઈમથી સુરતથી આવ્યા પણ અમારા મિત્રને મળ્યા નથી એટલે કે સારું હાલો કન્ટિન્યુ બધા લોગમાં બન્યા રહી જાય તો જમી લીધું તો મસ્ત મજાને હું આવી ગયો બારી આગળ બેહવા અને ટપ્પો તો હોવા તૈયારી કરવા હોઈ ગયા હાય એને તો લાઇટો બાઇટો બધી બંધ કરી દીધી અને નવો બેડ લે ને બેડમાં તો લાઇટ બાઇટ ચાલુ કરી આમ જોઈએ હાલ ધાબા નથી બહાર હોવા નથી પણ કેટલા વાગ્યા 9 તો વાગ્યા હે આ લાઇટ છે મસ્ત લાગે ને એક નંબર લાગે તો લાઇટવાળો બેડ બધા કહેતા રૂમ ચેન્જ કરી નાખો તમે રૂમે ચેન્જ કરી નાખી અને આરવાર સામાન લઈ લીધો આ સામાન બધો કેવો રૂમ કેવી છે કોમેન્ટ નીચે કરજો મસ્ત બેડ કેવો છે બધા બેડના બહુ વખાણ કરે છે એટલે બેડ એ તો મસ્ત મજા લઈ લીધો છે અમે હવે અને હવે જવાનું છે મારે બહાર હવે શાંતિ થઈ ને હવે શું લેવાનું છે હા એ લેવાની છે હજી ક્યાં 2-3 વસ્તુ લેવાની છે આપણે નવું બધું એ લેવાનું છે સારું ઓલા બધા કન્ટિન્યુ બ્લોગ બનાવ્યો ટાઈમ તમે ગામડે હતા ને 3 દિવસથી સુરત આવી ગયા તો પાછા સાણેકે આવી જાય કારણ કે છે ને ફ્રી જ નહોતા ટાઈમ નહોતો એટલે અત્યારે સાણેકે 2 આવી જાય તો શક્તિભાઈ છે 2 3 અને 4 હજી માણસો ઘટે છે અમે આવ્યા ને શિયાળો લાવ્યા શિયાળો અમે નથી લાવ્યા ભાઈ ના ગામડેલી ઠંડી પડી જાય નહીં ગામડે ને અહીંયા ફીણ આવી જવાના છે તમે જોવો આ ગાડી હું તમે લાવ્યા હું હા ઠીક પાછળ દીધો આ દીધો શો પીસ પણ એમ આવે તો આજ હું લઈ આવ્યો ઘરે એમાં શું છે ઘણા દિવસ ધોડ પાડી ખાતી મેં તો 8 દી થઈ ગયા બહાર કાઢું જગ્યા નહોતી ને ગામડેથી લાવ્યા કે ગામડે નથી લેવા ગામડે નહોતો લઈ ગયો એના ના ઓલે હરીન ગાડી લેતા ગયા મારી ગાડી આજ મેં કાઢી ઘણા દિવસથી ઘણા ટાઈમ થઈ ગયો છે શું છે પછી પેડો મેન્ટેનન્સ આવે એ વાત લેતા આવું ને એટલે સારું પડે ને તમે યાર નવા બેડ ને બધું ટકોરા જેવું લઈ આવ્યા સવાલ જ નથી ને લાઇટિંગ વાળું લાવ્યો તો લાઇટિંગ વાળો લાવ્યા હવે મકાન માલિક ને કહે ને કે એક કલર નો ખસરો કરી નાખો એમ કે ઈ નો કોઈ બાઈક અમારે કરી નાખવાનું એ પાકો છે 2-3 મહિના 2-3 બગાડી નાખો ફૂટી મારી જો ખાલી એની હરીની ક્યાં હે હરીની બસ પૂણા ગામ છે હમણાં આવે છે એવું ટપુ છે ને દેહમાં કેવો એક્સપિરિયન્સ છે એ તો કયો તમારો વરસાદ વાળો છે જુનાગઢ જાય એનો એક નંબર વરસાદ બહુ હેરાન કરે કે આમ થયો રાતે આમ આખી ધ્રુજ આમ હજી તો જ્યારે તો હજી ગરમી હતી દિવસે જો આવા ટાઈમે વરસાદ અત્યારે આવ્યો તો બહુ ભીડ પડે બસ વરસાદને પલીને પછી ઠંડી કેવી લાગતી હતી બહુ જુનાગઢ ગયા તેથી એવા ટાઈમે તમે 4 માં રખડતા ને તો કાંઈ વાંધો ન આવે 2 વ્હીલ હોય એટલે બહુ કેવર આવે વરસાદ જુનાગઢ ગયા તેથી તમે ક્યાં ક્યાં થઈ આવ્યા દિવાળી પર તમે ગયા હતા લોક સુવાલી બીચ ના મંદિરે ભગવાનના દર્શન કરવા ચોરી મેં તમારો ઓલો બ્લોગ જોયો તો તમે એમાંથી આવતા હતા ને આ ઓલે સિંગર નથી આ ટપુન બેન ને ઓલા ગીત ગાતા સૈયારા તું તો બદલા નહીં મેં તો ભારે સિંગર હારા લાગે અરે શીખે છે એ બેટે લીધું તો સરસ ઘણો ટાઈમ હમણાં કહેવાય લીધું છે હમણાં શરૂ કર્યું કે અરે શીખે છે હજી હવે શીખવાનું ચાલુ કરે છે હાર્મોનિયમ તો સારું વગાડે હા સારું વગાડે ક્લાસ શું નામ કરવાનો હતું એનું? જાન્યું તમે કઈક તૃપ્તિ કરતા ને એવું કઈ તૃપ્તિ કોણ ના કઈક બીજું નામ હતું જાનું કે આ ટપુ અંકિતા બેન મોટી બેન હા, એક અંકિતા તારા ઓલા હાડુભાઈ હતા ને હા હા ભાવનગર એને ઘરે જ હતા અમે એને યાદ હોય એની જ ઘરે તમે હતા બધા આમ ભાવનગર જઈ લઈને યાદ હોય એવું છે એમ ને કાંઈ નહીં મોજ કરી લીધી ને દેહમાં બહુ મજા આવી ગયો કાંઈ નહીં હવે વરદી બાટી કરો કામ પાછું ભેગું કરો બધા તો હરીની આવી ગયા છે તમે ક્યાં હતો હું ક્યારનો વાટ બેઠો હતો અને તો વાળ બાળે કપાઈ નાખ્યા હતા મસ્ત થઈ ગયો એક નંબર લાગે હીરો લાગે હીરો લાગે
હીરો લાગે બાકી નહીં એવું ને સિંઘમ એ તો આવી ગયા છે આ બધા બધાએ કર્યા ત્રિષા દીદીની બધા હેલો હેપી ન્યુ યર હેપી ન્યુ યર અત્યારે હેપી ન્યુ યર તો કેટલા ટાઈમ છે આપણે હા ગામડે જે આપણે મળ્યા ને અહીં પાછા હરીની તે રાતે આપણે ન આવ્યો ને આવવાનું હતું ખબર ને વિડીયો કર્યો હતો બધા બેસી જાય લાઈનમાં મનો હવે કેમ લાગે કેમ રહી તારી ગામડાની જર્ની કેમ રહી ઈ મને કહે. બહુ મજા આવી ગઈ વરસાદને હેરાન કર્યા અમે જુનાગઢ ગયા ને અમને આખો થોડા હેરાન ના કર્યા. અમે તો- એક રાત હેરાન કર્યો તો પણ એ તો અમે ભોગવી લીધું મનને મનમાં જાણે. તો હેરાન આને થાય ખબર હશે ઈ તો આ કોને? લોકો મનોજ હાથ ને? વહી ગયા. એમાં શું એમાં છે? અહીંયા કાંઈ કાચમાં દેખાતું જ નહીં કે ગાડી ક્યાં કરી ગઈ. હે હાલે જાય. નહીં ઘરના 50 પછવાડે ફૂટ સિંહ સિંહ આવ્યો તો ને તે મને સિંઘમ કહે કે હાલ ઈ કે જોવા જાય. મેં કીધું ભાઈ હું તો અંદર જઈને સુઈ ગયો. મેં કીધું મારે નથી આવવું. મેં કીધું. દરવાજો કરી દીધો ને એની કરતા વધારે ક્યારે એની લાલ થઈ ખબર હમ. કે રસ્તામાં આવતા હતા ને તો મને ખુદને કાંઈ નહોતું દેખાતું. અને વરસાદમાં મને તો કઈ દેખાતું નહોતું. આ ખાલી લાઇટ ના હિસાબે ત્યાં ઠેઠ ભાવનગર સુધી તો સુઈ ગઈ હતી એની ગાડી. અમે ત્રણ દી કન્ટિન્યુ વરસાદમાં હેરાન થયા છે એની વાત ન મારી પૂછ ગાડીનો કાચ થોડો ખરાબ થઈ ગયેલો છે હા. વાઇપર લાગે એટલે રસ્તામાં કાંઈ ન દેખાય. હમ જરી કેમ લાગે કે કાંઈ દેખાતું નથી એટલે ઊભી રાખ દે પછી વારીનો કાચ ખોલીને આમ જો કાંઈ છે કે નહીં એમ. હા રસ્તો છે કે નથી એમ એ કે લાઈટે નહીં રસ્તા ઉપર લાઈટે હા. નહીં તો એ રીતના કરે એવું. મારે તો ઓલા કે ને ઝાક વૈયા જાય તો આવડો હાકતો તો ને હું તો ભગવાન પાડી ગયો. છેલ્લે મારો ભાઈ કોઈ મારે તારાપુરે આવીને ઊભું તો પડ્યું 1 કલાક તઈ સુરત આવ્યો. બધાને વરસાદ હેરાન કર્યો દિવાળી છે કે બધા એમ જ કે વરસાદ હેરાન કર્યો સુરત હાકી ની તો ઓલો ગેમ કેમ રમતો એમ હાકી આમ 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 સાઈડ કાપતો. ઈ તો મોજનો હતો ભાઈ થોડો પાછો દિવસ હતો. આ તો ગટ્ટુ એ ગટ્ટુ ગટ્ટુ હાય કર દે હાય કર દે હાય કર દે એ તો ફોન ભાઈ હે અશ્વાઈજી નગર અહીંયા ક્યાં ઠંડી ની આટા મારે. એ વાત હે